પોતાનું દુઃખ જાણી અને આહુડા કદાચ બે પાડ્યા છે, પણ જા જગતમાં હું બહુચર માતા એવા આશીર્વાદ આલું છું. ખાલી જો તારા પગ પડશે, જો તારો અવાજ સંભળાશે અને જો કદાચ માણસો તને જોશે તો જ એને જો સુખની અનુભૂતિ ના કરાવું તો હું સોલંકી પેટીની હું એક સમય લેખમાં ના હોય. તમારા એક સમય કોઈ દીકરાને કોઈ દીકરીને કોઈ લેખમાં એનો દીકરો લખેલો ના હોય, કોઈ વસ્તાર લખેલો. જીવનમાં ખાલી આશીર્વાદ લેવાથી, આશીર્વાદ આપવાથી દુઃખના નિવારણ નહીં થતા. એવું તમે ઠેર ઠેર જગ્યાએ ફરી ફરીને જોઈ લીધું કે કઈક માતા હોય ને કઈક ભુવા જોડે જ્યાં અને માતે બે હાથ મૂકીને આશીર્વાદ આલ્યા, છતાંય કોઈ આશીર્વાદ તમને પડ્યા. એટલે વાત તો 100% છે, ખાલી આશીર્વાદથી દુઃખ મટતા. મારા ભગવાન એવી પ્રાર્થના કરો કે હજુ મારો રોમ આના કરતા તે 1000 ગણું લાખો ગણું મને સત આપી દે તો આશીર્વાદ રૂપે મત બતાડ દઉં. પણ મારા આશીર્વાદથી ભલે તમારા દુઃખ ના મટે, પણ મારા આશીર્વાદથી તમારી અંદર હારી સદબુદ્ધિ 100% આવશે. હું બહુ સર બોલું. એક જીવન જીવવાની પ્રેરણા 100% મળશે. હું બહુ સર બોલું છું. હારેલાને હિંમત 100% મળશે. હું બહુ સર બોલું છું. જીવનનો એક થાક લાગ્યો છે ને, જીવન જીવીને કંટાળી ગયા અને કંટાળતા એટલા બધા કંટાળી ગયા ને કે કઈક વાર તો મરવાના વિચાર આવી જતા હશે. શું કોમની આવી જીવન, શું કોમની આવી જિંદગી, જો ઊંધી આવા દુઃખના દાડા કાઢવાના. હવે તો માં સહન નહીં થતું, હવે બેઠાતું નહીં. અને એવી કરીને બધી જગ્યાએ પ્રાર્થના કરો, બધા ભગવાન મંદિરે ફરી આવો, ભૂવા ભટકી આવો, છતાંય તમને કોઈ જગ્યાએ હાસ ના થાય ને તારે માણસને એક વાર વિચાર આવે કે માણસો જોડે તો હાથ લંબાઈ દીધા, પણ ભગવાનના મંદિરોએ ધોમે ફરી અને મારા દુઃખની ભીખ માગીને કદાચ દાડા કાઢ્યા, પણ ચોય મને સુખનો સોયડો દેખાયો નહીં. પણ મારા સાનિધ્યમ ખાલી પગ મૂકવાથી તમારી અંતર આત્મામાં આનંદ છવાયો હોય ને તો ઓળખી જોણજો હું બહુ સર બોલું છું. તો તમારા માટે તમારી એક જીવન રેખા માતા મળીશ. તમારો મારો એક લેખ લખેલો છે, લેખ પૂરો કરવા કદાચ મારા ભગવાને આ સમયગાળો રચાયો છે. પણ ભલે બધી જગ્યાએ ફરીને આવ્યા છે, હું જાણું છું કઈક ભાવિકો તો મારા સાનિધ્યમાં આવતા હોય પણ નંબર ના આવતો એટલે લાવો કે બીજે ઓટોય મારી આવે, એવી રીતે જાય છે. ભલે જતા મને કોઈ તકલીફ, મને કોઈ વાંધો, પણ ફરી આવો આખી દુનિયા ચોય તમને હાસ નહીં દેખાય. પણ મારા સાનિધ્યમાં હાસ લાગતી હોય તો હું એવું સાબિત નહીં કરતી કે હું સતવારી માતા છું, આ સતની ગાદી છે, એવું મારે સાબિતી આલવાની જરૂર નહીં. પણ હું તો એ કહું છું, દુનિયામાં બધા મંદિરો મઠ ભૂવા ફર્યા, પણ કદાચ પોતાની કુળદેવીના શરણ તો મારા જેવી માતાએ જ બતાયા. હું બહુ સર બોલું છું કે દુનિયાના ગમે તેવા ભગવાન હોય, દુનિયાની ગમે તેવી માતા હોય, પણ મારા કુળના દીવાના તોલે તો કોઈ નહીં. એવી સમજ અને એવી પ્રેરણા તો ખાલી મારા સાનિધ્યમાં જ જોવા મળી છે કે જે પોતાના કરતા તે એમની કુળની માતાનું મહત્વ વધારે સમજાવે છે, મહત્વ આલે છે. કોમ જે કદાચ મારા જેવી માતા કરી જાય છે, છતાંય જસ તમારી માન આલવા વાળી જગતમાં હું એક જ માતા આવીશ. એ કોમ કરી જવું પણ નોમ તમારી માનું આલ્યું, દીકરા મેં નહીં તારી માતાએ કર્યું છે. શ્યામ જગતની બધી માતાઓ તો જસની ભૂખીએ છે કે જસ આલો, મારે જસય નહીં જોતો.
પણ હું તમારી માં પ્રત્યે, તમારી કુળની માતા પ્રત્યે જેટલો ભક્તિ ભાવ અને પ્રેમ વધારું છું એ તો જે મારા સાનિધ્યમાં 6 મહિના ખાલી આયા છે એના આ વાતનો અનુભવ થઈ ગયો છે. આ હું બહુ સર બોલું કે હવે માતા વગર રહેવાય નહીં, માતા વગર ચાલે નહીં. દુનિયા ગમે તે કે પણ મારી મહાકાળી, મારી ચામુંડા, મારી ખોડિયાર, મારી હરસિદ્ધિ, મારી શક્તિ રાવ, મારી મેલડી, મારી સતી, આ મારી આવું આવ્યું ને મોઢે, મારી માં. આ મારી માં આવું ભાવ પેલા હતો પણ મારા સાનિધ્યમાં આયા પછી વધી ગયો કે મારી માતા. લાખોમાં એક, કરોડોમાં એક. બસ આનો આજ મારા ભાવ તમારી માં પ્રત્યે મારે વધારવાનો છે એટલે બેઠી છું. નકર હું તો એક સોલંકી પેઢીની માતા છું. મારું કર્તવ્ય, મારું ધર્મ ખાલી મારી વસ્તીને જ સાચવવાનું હોય. જેમ કે ભગવાને દરેકના ઘેર મારા જેવી માતા આલીશ, પોતપોતાની રીતે શક્તિ પ્રમાણે ભક્તિ કરી, એની ઉપાસના કરી અને એના આશીર્વાદ પ્રાપ્ત કરે. એનો જોડે જે તે માગણી, ઈચ્છા, ફળ હોય, ફળની આશા હોય, ફળ પ્રાપ્ત કરવા માટે પોતપોતાની શક્તિ પ્રમાણે ભક્તિ કરવી પડે. પણ આ ભક્તિ મારા દીકરાએ કરી, પણ મારા દીકરાની એક ભક્તિથી જો તમને જેટલા બધાને સાચવું છે. મારા દીકરાએ કીધું હતું કે માં મારા ગાડી જોઈએ, બંગલા જોઈએ, રૂપિયા જોઈએ, બધું આપી દે. પણ ખુશ બની, રાજી બની, પ્રસન્ન બની એટલે કે દીકરા બોલ શું જોઈએ છે? મારો દીકરો બોલ્યો કે માં મારે શું જોઈએ છે ને એ તો તને ખબર છે. મારા દીકરાએ કીધું કે માં મારા શું જોઈએ છે તને ખબર છે. મારા દીકરાની શું ભાવના હતી ને એ ભાવના હું 100% જોતી કે મારો દીકરો હંમેશા સેવા ભાવ જ રાખે છે. મારા બહુસરના રામ. એટલે કીધું કે દીકરા બોલ તારે જે જોઈએ આપી દઉં. મારો દીકરો કે માં મારે તો તું જોઈએ. તો કીધું કે મેં કીધું કે હા હું તો મળી જઈ પણ જીવનમાં કઈ કર્મ કરવું પડશે તાર. તો કે માં સાચું કર્મ આ ધરતી પર સેવાથી મોટું કોઈ કર્મ નહીં. તારા જ આશીર્વાદથી આવી પ્રેરણા મળી છે કે સેવાથી કોઈ મોટું જગતમાં ધર્મ નહીં, કોઈ કર્મ નહીં. એટલે મારા દીકરાઓની ભાવના જોઈ અને એક વરદાન આલ્યું. માથે હાથ ફેરવીને કીધું દીકરા જા, તે ખાલી સેવાની ભાવના કરીશ. તે લોકો દુઃખ પ્રત્યેક પોતાનું દુઃખ જાણી અને આહુડા કદાચ બે પાડ્યા છે. પણ જા જગતમાં હું બહુસર માતા એવા આશીર્વાદ આલું છું. ખાલી જો તારા પગ પડશે, જો તારો અવાજ સંભળાશે અને જો કદાચ માણસો તને જોશે તો જ એને જો સુખની અનુભૂતિ ના કરાવું તો હું સોલંકી પેઢીની હું મેલડી રામ. મારા મેલડીના રામ. હું સોલંકી પેઢીની, હું બહુસરના ખાતાની ઉગતા પહોરની મેલડી. મારા મેલડીના રામ. ભલે રામ. દરેક દીકરાઓને રામ, દરેક મારી વાલી દીકરીઓને રામ, દરેક મારા ઉંમર લાયક વડીલો બેઠા હોય એવા નહીં રામ, દરેક મારા નાના નાના બાળ બેઠા હોય નહીં રામ. દરેકને ખૂબ રામ છે. એવા મારા દીકરાઓની ભાવનાઓ જોઈ અને મેં મેલડીએ કીધું કે જા, જો તારો પગ પડશે ને તો આનંદ છવાઈ જશે. આજ મારો દીકરો જો બેહે, જો જાય, આજુબાજુનું વાતાવરણ આખું આનંદ ભર્યું થઈ જાય. આજ મારો દીકરો ગાદી પર બેઠો છે પણ જો એનો આનંદ જો તમારા હૃદયમાં છવાઈ જાય.
ભલે રાવ. એટલે તમે દેવની ભક્તિ કરો છો ને, બધાય કરે છે, જાણું છું. પોતપોતાની શક્તિ પ્રમાણે દરેક ભક્તિ કરે છે, પણ આ ભક્તિનું પ્રમાણ તમારી માતા 100% હાલ જ, એમાં કોઈ આગી પાછી શંકાની વાત નહીં. પણ તમારી ભાવનાઓ જેવી છે ને, એક પ્રવચનમાં કીધું હતું કે દેવ બહારથી બોલો એ નહીં જોતું, પણ તમારા અંદરના ઈરાદા શું છે, અંદરની ભાવનાઓ શું છે, તમારા પેટમાં શું પડ્યું છે, તમારા હૃદયમાં શું છે, એ દેવ ચેક કરે. અને જો તમારા હૃદયમાં જ કદાચ તમારા મનમાં જ તમારી નાભીમાં જ કોઈ ખોટી વાત પડી હશે ને, તો દેવ તો ગમે તેવું કહેશે કે ભક્તિ કરી હોય ને ઉપાસના કરી હોય ને, તો ખોટું કરવા માટે તે દેવી શક્તિ તથાસ્તુ કહી દેતી હોય છે. જેમ રાક્ષસો પહેલા ભક્તિ કરતા એનું તપ કરતા, પ્રગટ બને ભગવાન માતાજી, તો ખબર છે કે આ ખોટું કરવા માટે જ આ માગ્યું છે, છતાંય તે માતાજીને ભગવાનને એને વરદાન આપવું પડતું, જા તથાસ્તુ, તારી ઈચ્છા પૂરી થઈ જશે. એટલે માતા, તમે ભક્તિ કરો છો ને તો તમને એનું ફળ આપશે જ, પણ તમે ફળ શું માગો છો એ તો વિચારો કોઈ દાડો. તમે ફળ શું માગો છો? મારી નોમ ના થઈ જાય, સમાજમાં મારું મોટું નામ થઈ જાય, ગાડી નહીં ગાડી આવી જાય, મારો ગામમાં વટ રહી જાય, સોનું ચાંદી દાગીના આવી જાય, 4, 5, 10 વીટીઓ પહેરતો થઈ જવું, અને જો જવું તો બધા મને લોકો વાહ વાહ કરે, ખુરશીઓ હાલે. આવી બધાને તમારી ભાવના છે. તો લો, હું એ કહું છું, ભક્તિ કરો. તમારી એ ઈચ્છા તમારી માં પૂરી ના કરી એટલે તું મેલડી મટી ગયો. પણ એવું જ કંઈક માગી જો એક વખત, કે માગ્યા પછી જીવનમાં કશું માગણી જ ના રહે, એવું કંઈક મળી જાય તમને અમૃત જેવું, કે જેને પ્રાપ્ત કર્યા પછી કશું વસ્તુ, દુનિયાનું કશું જ વસ્તુ પ્રાપ્ત કરવાનું બાકી રહે એવી વસ્તુ શું છે? હશે ને, કંઈક તો હશે ને. એ તમારી ઘેર બેઠેલી કુળની માં છે. એ મળી જાય એટલે દુનિયાનું કોઈ જ વસ્તુ માગવાની જરૂર પડે, ગોળા હું ભૂખાર મેલડી મટી જવું. તમને જેની ખોટ છે, જેની જરૂર છે, તો અથી તમારી માતા લાવો ને, એ તો તમને સપને ખ્યાલ ના હોય. દેવ કરે ને એવું કોઈ ના કરે. તમને સપને ખ્યાલ ના હોય, તમારા વિચારો બંધ થઈ જાય, તમારું જ્ઞાન બંધ થઈ જાય, અને એવી જગ્યાએથી દેવ આલે તમને કે જે સપને તમે વિચાર્યું ના હોય. એનું નામ માવતર કહેવાય, એનું નામ માં કહેવાય, એનું નામ માતા કહેવાય. એવી તમારે ઘેર સજ. પણ તમારી માં તમારી આ હટ, તમારી આ માગણી પૂરી નહીં કરતી, તેનું કારણ એવું નહીં તમારી માં હોભરતી નહીં. હોભરે છે ને? હવે તો અહેસાસ થયો કે નહીં, કે જો ખુખાર મેલડી આટલું બધું અમને મનની વાત હોભરી જતી હોય, ખાલી એમ બોલતા જ અમારું કામ કરી બતાવતી હોય, તો અમારી માં એ હોભરતી જશે. હું એવું કહું છું, તમારી માં દરેકનું હોભરે છે, પણ તમારી માગણીઓ એવી હશે ખોટી, ક્યાંક આગળ જતા નુકસાનદાયક હોય, કે તમારી માગણી ખોટી હોય, તો તમારી માં એ માગણી પૂરી કરતી. અને અમુકની કદાચ ચલો માગણી હારી હોય, યોગ્ય માગણી હોય, છતાંય કદાચ કુળદેવી એની સાંભળતું ના હોય, તેના કારણો અગણિત કારણો છે કે જેનું તમને જ્ઞાન નહીં. એટલે તો ગુના કોને કહેવાય, ભૂલ કોને કહેવાય, તમારી માં કઈ વાતે અતરાજ છે, તમારી એવું શું કર્મ થયું, આ બધું મારા પ્રવચન દ્વારા તમને મગજમાં પ્રેરણા પૂરું છું કે દીકરાઓ, તમે માંસ મટન ખાધું છે ને, એટલે તમારી માં રિહાઈને બેઠી છે. એટલે મારા સાનિધ્યમાં આવતા ભાવિક ભક્તોએ કઈ કે માંસ મટન છોડી દીધું, ચોખ્ખા થઈ ગયા. એટલે માન વાલા લાગે કે નહીં? મારા જેવી માવતર હોય, ઘેર મહાકાળી બેઠી હોય, ચામુંડા બેઠી હોય, એ તો રાક્ષસો હણવા વાળી હોય, અને તમે રાક્ષસ જેવા બની ભક્ષણ કરવામાં મોડો, એટલે કે હારો મારો દીકરો રાક્ષસ પાક્યો છે. એટલે જગતની નડવા પછી આવે, પેલી ઘરની જ નડે.
અને દુનિયા તમે બહારનું ખોરવા દો શું નડશે, પણ ઘરની નડતી હોય ચારે દેખાય. હું કહું છું તમારી માં, ચલો તમને તમે મોસ બટને ખાતા હોય તોય તમારી માં તમને ના મારે, માવતર છે જતા કરે, જા હેડ તું ગોડો છું હું ગોડી. પોતાની માં કોઈ દાડ એના દીકરાને એની વસ્તીને મારી અને કોઈ દાડ દોષ ના લે. પોતાની માં હોય જનેતા હોય કે પોતાના દીકરાને મારે, મારા તો શિક્ષા આલવા માટે મારે, પૂરેપૂરા મારે. પણ જો તમારી માં આવી નાના નાના ગુના તમે માનો છો, પણ જ્ઞાનના આધારે જોવા જઈએ ને તો જીવનમાં તમે બહુ મોટા ગુના કરી નાખ્યા છે કે જેનું કદાચ ગમે તેટલું પૂર્ણ કરો ને છતાંય કદાચ એનું તાજું સમાંતર ના આવે. પણ છતાંય કહું છું, હિંમત ના હારતા મારા સાનિધ્યમાં બેઠા છો ને, હજારોનો લાખો પાપ ખોટા કર્મ કર્યા છે, પણ એક વખત મારા શરણે આવી અને મારા પ્રવચન રૂપી શબ્દોના જીવનમાં કદાચ અમલ કરી જોજો, કદાચ મારા રોમના દરબારમાં જઈ અને તમારા બધાય પાપ ના ધોઈ નાખું તો માતા મટી જવું. એટલે આવો વિશ્વાસ રાખવાની જરૂર છે. અને વિશ્વાસ હશે ખાલી કે માતા મારા ઘેર છે, માતા જાગતી છે, બસ આટલામાં તમારું જીવનનો ઉદ્ધાર થઈ જાય. પણ તમને શંકા થાય છે, કઈક માણસોને આજના યુગના આજના સમયગાળાના કઈક એવા માણસો જેને વિશ્વાસ છે ને દેવી શક્તિ છે, પણ છતાંય તે છે ને એનું પારખું કરવા માંગે, એની જોડે પ્રમાણ લેવા માંગે કે જો મારી માં હોય ને તો મારું આ કામ કરી બતાવો તો હું એને માનું, કે મારું આ કરી આલે તો હું માનું, મારું આ હલવાયેલું લાયા તો મારી માતાને માનું, તો મારી માતા નિવેદ આલું, તો એને 2 ટાઈમ દીવા કરું. કોમ ના કરતી હોય તો કે માતા શું કોમ ની? માતા તમારી ઘરની કોમ કરે ના કરે, પણ છતાંય તમારે એને પૂજવું ને એ તમારું સાચું ધર્મ છે. એમ કરીને પૂજવાનું કે માં તું મને આલું કે ના આલું, તું મને ભૂખે મારું પણ તું મારી માં છું, માં હું તને નહીં ભૂલવાનો. આજના માણસો તો 4 દાડા દીવા કરે, સારું થઈ જાય એટલે કે હા હા મજા મજા થઈ જાય, અને 6 મહિના પછી કંઈક નુકસાન આવ્યું ને એટલે એ જ માતાને મેણા મારી નાખી દે, દીવા બંધ કરી દે. 4 મહિના સારું રહીને પછી ક્યાં હવે કોમ નહીં કરતી. એટલે તો માતાને શું જરૂર છે તમારી? કહો જરૂર ખરી? લે હેડ તારે પૂજાવું હોય તો મારું આ કામ કરી હાલ. એમના પિતૃ પૂર્વજને એવું કે લો તમે થયા હોય ને તો મારું આ કામ કરી હાલ બેહાડું. તમારા પૂર્વજને ખોટું જેટલું લાગે. તમારી કોઈ ઘરની શિકોતર માતા હોય, બધી જગ્યાએ જાહેર થતી હોય, સપને આવતી હોય, તમને નુકસાન નાખીને અણસાર આલતી હોય કે દીકરા હું શું તારા ઘરમાં હું ભટકું છું, પણ છતાંય એની જોડે સોદા કરવાના. લે તારો દીવો કરું પણ 3 દાડા મારું કામ થાય તો મોનું, તારે પૂજાવું હોય ને તો આ મારું કામ કરી હાલજે. એટલે દેવ છે ને તમારથી ભાગે છે. બધા એવા માણસોથી દેવ જાય, ચોથી આવી જો કે આયો તોથી ચાલુ પારખા કરવાનું. મારી વસ્તીએ ચારે મારું પારખું નહીં કર્યું, આવું હું કહું છું મેલડી. આટલા વર્ષોથી 24/5/2018 ના દિવસે મન માતાને બેહાડી હતી, અને આજ 24/5/2024 હમણાં જ જઈ. કેટલા વર્ષ થયા? 6 વર્ષ થયા. આ 6 વર્ષ પહેલા મને માતાને બેહાડીને જેદાડ બેહાડી હતી ને ત્યારથી મારી વસ્તીએ કોઈ પારખું મારું નતું કર્યું કે માં તું અમારી માતા હોય તો અમારું આ કામ કરી આલે તને બેહાડીએ. બસ ખાલી એનો ભાવ જ હતો મારા દીકરાનો, મારી વસ્તીનો કે માં બધું ભલે જે દુનિયા કહે પણ તું મળી એ બહુ મોટી વાત છે. કામ કરું ના કરું તું અમારી બાપ દાદાની માતા છું અને અમારે તને પૂજવાની છે, તું આલું ના આલું. મારા દીકરાને સપને ખ્યાલ નતો કે આવું આખી દુનિયા જોતું રહી જાય ને એવું રચામણ રચાઈશું મેલડી. ચમ રચાયું? એને ઈચ્છા નથી કરી, એને કોઈ માગણી નથી કરી, આ થઈ જાય તો જ મોનું. બેહાડ્યા પછી ભાવ આલ્યો, જે હું તમને ભાવ શીખવાડું છું. તમારી માં ઘેર બેઠી છે ને એવો અહેસાસ હૃદયમાં રાખો કે મારી માં જાગતી બેઠી છે. તમે જે ખાવશો એને ખવડાવો, તમે જે પીવો એને પીવડાવો,
તમે નવા કપડા લાવો તો નવી ચૂંદડી માતાને લાવે, તમારા ઘેર પ્રસંગ આવો તો માતાને કદાચ નિવેદ પોણી કરો, આખા ગામને બર્થડે માં જમાડો તો તમારી ઘેર બેઠેલી કુળદેવીને જમાડો. હું એ જ શીખવાડું છું. હું કોઈ નવી વાત કરું છું? આનું વાત શીખવાડું છું. મારા દીકરાનો જે ભાવ હતો ને એ જ કહું છું. મારા દીકરાએ આવી રીતે મને હાચવી. તમારી બર્થડે જન્મદિવસ આવ્યો તો ભાઈબંધોને લઈ જાઓ ને આજુબાજુ વાળાને હોટલમાં લઈ જાઓ, ડિસ્કી કરીને આ તે જાત જાતની કેકો લાવો અને 5,000 નું બધા ખર્ચા ખોટા કરી અને કેક ખાય ને લગાવો એકબીજાને. આવી હું નહીં કહેતી કે ના કરશો, પણ એ ટાઈમે તમને તમારી માં યાદ આવે છે કે આજ બર્થડે છે, લે મારે માને મારી હગી મારી જનેતાને પછી માં કેક આલીશ, પેલા તાર મારા કુળના દીવાન આલીશ, લે માં તું ખા. મારા મિત્ર મારો ભાઈબંધ ગમે તે હોય એને પાર્ટી પછી આલી માં, પણ પેલી મારી બર્થડે છે માં, લે મારો જન્મ દિવસ છે એ દાડમાં હું તને નિવેદ આલું છું. જે તમે લાવો એ તમને જેમ ભાવતું હોય એવી વસ્તુ લાવો. આવો ભાવ આલો ને તો માને વાલું લાગે. મારો દીકરો બધા પહેલા મારું મૌન રાખે છે, બધા પહેલા મને યાદ કરે છે. આ તો આખા જગતને ખવડાવી દે પછી છેલ્લે માતાઓના નિવેદ કરવા જાય. અરે ગોડાઓ, તમારા ઘરમાં લગ્ન પ્રસંગ આવો, જોજો આજકાલના રિવાજો, લગ્ન પ્રસંગ આવો, લગ્ન પ્રસંગ થઈ જાય ને શાંતિથી પતી જાય ને ત્યાં છેલ્લે માતાને જમાડવા જાય મહિના પછી. અરે તો લગ્નમાં આખા ગામના લોકો બધાને હગાવાળાને બધાને બોલાવીને જમાડો છો. તમારી માન કોઈ દર જમાડી તમે એવા ભાવથી, તોય તમારી માં એનું કર્તવ્ય નિભાવે છે. તમે એને પ્રાર્થના કરી હોય કે માં કોઈ લગ્નમાં વિઘન ના આવવા દેતી, તો તમારી માં લગ્નમાં કોઈ વિઘન નહીં આવવા દેતી. લગ્નમાં કોઈ ખાવા ના ખૂટવા દે, તમારી આબરૂ ના જવા દે. આટલું હાચવત છે. તમે ભલે એને મોનતા કે ના મોનતા, પણ ખાલી એનો ભાવ આલીને કે માં ઘરમાં પ્રસંગ છે ને માં, લે તારા આશીર્વાદ થી તમે આ બધું કરી શકીશ, લે માં તને આલીએ, એને જેટલું વાલું લાગે. તમારા ઘરમાં કોઈ વડીલ હોય ઉંમર લાયક, તમારા ઘેર રહેતા હોય અને કોઈ કાર્ય નવું કરવાનું, કોઈ પ્રસંગ લેવાનો હોય કે ગમે તે કંઈક નવું કરવાનું હોય અને તમે વડીલને પૂછો ને, તે રિહાય છે કે હું મોટો છું, હું વડીલ છું, તમે મને કશું પૂછતા નહીં, રીહ ચડે કે જો મારું મૌન નહીં રાખતા. તેવી તમારી માં ઘેર સાક્ષાત બેઠી જ છે, તમારા દીવામાં બેઠી છે, તમારા મઢમાં એ બેઠી છે, પણ તમે એને પૂછો નહીં. ભલે પૂછવાની નહીં, પણ એને કહો તો ખરા ને કે માં આ પ્રસંગ લેવાનો છે, લે હું તને પહેલા આમંત્રણ આલું છું, તને વ્યવહાર આલું, પછી બધા જગતને જમાડીશ. જેટલું માનવ આલું લાગે. એ તો એ શીખવાડ્યું છે. મારો દીકરો પેલા સાધન લાવો ને તો કોઈ દુનિયાની માતા એ જાય નહીં. પેલા ઘેર બેઠેલી હોય એની મેલડી હોય, મારા પારે આવો, માં સાધન લાવ્યો છે, ચોલ્લા કરશે. અને ચુંદડી કોઈ બહારની માતા ના બોધે, પોતાની જ માની બોધે. માં જગતની મેલડી પાવરફુલ હોય, તું મારી માતા ચમ પાવરફુલ ના હોવ? આવો વિશ્વાસ. અને જે દાડો કદાચ ચોલ્લો કરીને ચુંદડી બોધે ને, જગતમાં કોઈ દાડે પંચર રહી ના પડવા દો, હું એ મેલડી માતા. માં સાધન લે લાવ્યો છું, ચોલ્લા તારા કરું છું, ચુંદડી તારી બોધું છું. કુળની માતાની કે તમારી ઘરની માતા, તમે જે તમારા ઘરની માતા જેને વધારે માનતા હોય એને ચુંદડી બાંધો ને ખાલી, અને એને પ્રાર્થના કરો ને, તમારી માં સ્ટેરિંગ ઉપર બેસી જાય. જગતમાં જાઓ, દુનિયાના છેડે જાઓ, પણ તમારો વારો કોના થાય લખી ના લો મેલડી. પણ આજ બધાને પોતાની માં મૂકી અને બીજી માતાઓ પર વિશ્વાસ વધારે છે કે ખુખાર મેલડીની ચુંદડી બોધવું. એટલે ખુખાર મેલડીની ચુંદડી બોધવાની જરૂર નહીં. ઘેર તારા બાપ દાદાની માતા છે એની બોધી જોઈએ, વિશ્વાસ રાખ, એ મારા જેવી સતવારી છે. પણ તમને વિશ્વાસ અધૂરો પડે છે, તમને શંકા છે કે મારી માતા નબળી છે. કોઈ નબળી નહીં હો, કોઈ નબળી નહીં, કોઈની માતા નબળી નહીં, બધાની જબરી માતા છે. પણ આવું કઈક કરો તો ખરા, ભાવ તો હાલો. આ તો ગાડી લાયા તો પેલા મેલડી માતાએ જશે, પાવાગઢ જશે, ફલાણે જશે, છેલ્લે ઘરની માતા આવે લે માં ગાડી લાયો.
ચોલ્લા કદાચ કરી લે ને તો ચુંદડી તો બીજી માતાઓની જ હોય. કોક જે ભુવન માનતો હોય કે ભુવાજી તમારા હાથે ચોલ્લા કરો, તમારા હાથમાં કોટા છે? હે, તમારા હાથમાં કોટા ઉગ્યા છે અને ભુવાના હાથમાં શું ફૂલ હોય છે? કે લાવો ભુવાજી તમે ચોલ્લા કરી આલો. અરે આ બધી માનસિકતા બધી કાઢો બહાર. તમારા ઘેર સાધન આવ્યું તો કોઈ ભુવાને બોલાવવાની જરૂર નહીં, કોઈના હાથે ચોલ્લા કરાવવાની જરૂર નહીં. તમારી ઘરની એક નાની અમથી કુવાસી હોય ને એના હાથે ચોલ્લા કરાવજો. જગતમાં કદાચ હું માતા એવું કહું છું, સાધને તમારી માં બેહી જાય, પણ વિશ્વાસ તો તમને બાકી માતાઓ પર જ વધારે છે. ફલાણા ભુવાજી ચોલ્લો કરે તો ખરું, એટલે તો જો કોઈની ગાડી ચોલ્લા નહીં કરતી હું, નકર રોજ લાઈન થાય. 2 કલાક તો મારે ચોલ્લા કરવામાં જ જાય. એટલે બધાને કહી દીધું કે ભાઈ તમે તમારી માતાને ઘેર ચોલ્લા કરો ને મારી ખાલી ઘરની બહાર અગરબત્તી કરીને કહેજો કે માં બુખાર મેલડી તારા આશીર્વાદથી આ ગાડી આવી છે, આચવજી દાચવી જોવાની. આ શું ખોટું? મારા જેવી માતા ચોય મળે તમને આવું કે ભાઈ તમારી માતાનું તમે કરજો, મારું ના કરતા. બધી માતાઓ તેમ કે ભાઈ મારું લગાવજો, મારો ફોટો લગાવજે, મારો ચુંદડી બોધજે, મારા ચોલ્લા કરજે, જા જા લીલા લહેર કરી આલીશ. હું મેલડી એવું કહું છું તમારી માતાનું કરજો, મારું નહીં કરો તો ચાલશે. મારું કરવા વાળી મારી વસ્તી છે, મારો દીકરો છે. એટલે આ બધી શંકાઓ કાઢી નાખજો. એટલે કોઈની આશાએ રહેવું. ઘરમાં એક કુવાસી તો હોય ને, તમારી દીકરી ના હોય તો કાકાની દીકરી, તમારા ભાઈની દીકરી, તમારે માસીની દીકરી, મોમાની દીકરી, જે નોની એમથી બાળ હોય, 5 દીકરીઓ તો 5 લાઈનમાં ઊભી રાખો. ચોલ્લા કરીને ગાડીએ ચોલ્લા કરો, સાધને ચોલ્લા કરો ને એને 11 રૂપિયા આલી કે તમારે જે યથાશક્તિ પ્રમાણે એને આલી અને રાજી કરીને ખુશ કરી દો, તમારી માતા ઓટોમેટિક રાજી થઈ જશે. પછી બાઇક લઈને પડે કે માતા તું બેઠી હતી, માતા એમ કે જા ખુખાર મેરડી એની ચુંદડી બોધી હતી ના કે તમારી માતા કે જ ને પછી જાણ ખુખાર મેરડી ચમના બચાયા તો આ મારું નામ દેશે તું આજ. એટલે પહેલેથી જ તો તમારી માતાને આવું માન સન્માન આલ્યું હોય તો કેટલું સારું લાગે કહો. એને એટલું બધું વાલું લાગે. ખાઓ જોતો કરો મારા દીકરાનો ભાવ. હું એવું કહું છું, બોલો પેટ્રોલ ના હોય ને બાઇકમાં તો બધી અંધશ્રદ્ધા લાગે દુનિયાનું કહું એ, પણ બાઇકમાં પેટ્રોલ પતી ગયું હોય તો બોલો વગર પેટ્રોલે હેડારું એ માતા. એટલે એમાં આ કહેવાની વાત એટલે થાય છે કે આવા પરચા મેં કઈક ભાવિક ભક્તોના આલ્યા છે અને અત્યારે હાલમાં આલું છું જ કે બાઇકમાં પેટ્રોલ પતી ગયું હોય ને તો હું ઓટોમેટિક કેટલાય કિલોમીટર સુધી હેડા રાખું માતા. પણ એનો મતલબ એ નહીં કે હાથે કરીને પેટ્રોલ જ આપણે પુરાઈએ નહીં. હા શું ખોટું? ખુખાર મેલડીમાં કીધું છે કે પેટ્રોલ પુરાવાની જરૂર નહીં, તો એમાં ખુખાર મેલડી કોમ નહીં કરે.